હોમ સાયન્સ વિભાગના પ્રાધ્યાપિકા મંજુલાબેન પટેલને વિનંતી કરીશ. મંજુલાબેન અહીંથી સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરશે. આપણે મનોમન પ્રાર્થનામાં જોડાઈશું. ओम शांति ओम शांति। आज वैसे तो नशा मुक्त युवा प्रतिज्ञा शपथना संदर्भમાં નશા મુક્ત ભારતનો જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા જીવનમાં કોઈ પણ જાતના નશાનું સેવન નહીં જ કરું અને અન્ય યુવાન મિત્રોને વિસ્તારોમાં આપણે સમાજમાં રહીએ આપણે જાણીએ પણ છીએ કે ભાઈ સમાજની અંદર નશો પ્રવર્તિત છે. તો આ 1 મિનિટમાં કરી શકે છે ને બધી કંપનીઓ અને મતલબ જે બી મતલબ ત્યાં પ્રોડક્શન થાય છે ઇવન તો એ તો બધું કરી શકે છે ને. તો બરાબર છે, જીમ વગેરે આપણે કંઈ કરતા નથી, બેઠાડું જીવનશૈલી બની ગઈ છે. ત્યારે આ પ્રકારના એક અભિયાનમાં આપણે સૌ માત્ર આપણા માટે નહીં, આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે, આપણા રાષ્ટ્ર રાજ્ય માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ, સંકલ્પબદ્ધ થઈએ કે મારી આસપાસના વર્તુળમાં કોઈ નશાવાળી વ્યક્તિ હશે તો એને નશો મુક્ત કરવા માટે હું મારો પ્રયાસ કરીશ. આપણે તો નશા મુક્ત થવાનું જ છે, પણ આપણી આસપાસ હોય तंबाकू कुछ नहीं और बहुत बढ़िया। और हाँ सोच सोच के उठाओ 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 बहुत बढ़िया। हम हाथ उठाएंगे तभी तो दुनिया को नशा मुक्त करवाएंगे। यस, और कौन कौन है? हाँ हाँ उठाओ, बहुत बढ़िया बहुत बढ़िया। और कोई है जिसके घर में नशे करते हैं? देखो हमारे यहाँ पे नशा तो सभी जानते हैं, किसको कहते हैं? गुटखा खाना, तंबाकू। ઘણા બધા ઇવન તમારા કોલેજની અંદર પણ તમે જોઈ શકો છો તો ઘણી બધી એવું છે કે મારે સમાજની અંદર કંઈક કરવું છે, જન્મ આપ્યો છે ભગવાને તો મારે કંઈક આપવું છે દુનિયાને. એ તો જોઈએ પણ પહેલા આપણે આપણું તો કલ્યાણ કરી લઈએ. અને તમને ખબર હોય કે નશાની શરૂઆત ક્યાંથી થાય ખબર છે કે જ્યારે પહેલા તો એક આ અને એક વસ્તુ કહું તમને કે જ્યારે આપણે કેન્સર હોસ્પિટલમાં અમદાવાદની આંટો મારવા જઈએ ને આપણે ત્યારે આપણને ખબર પડે, અમને ઘણી બધી વખત બોલાવતા હોય છે એટલા માટે કે વાઇબ્સ આપો, તમે પ્યોર વાઇબ્સ આપો, દુઃખમાંથી મુક્ત થાય, આ તે બહુ બધી હોસ્પિટલોમાં બોલાવતા હોય છે. તો ત્યાં અમે જોયું કે એક ચક્કર મારી આવીએ ને આપણે ત્યારે આપણને એમ થાય કે જિંદગી ક્યાં વેડફી હશે. અને પછી શું કે ભગવાન પણ મારી સામે જોતા નથી. તો આપણે એક જ્યારે ફર્સ્ટ ટાઈમ લીધું હતું ત્યારે એવું કીધું હતું, એક મિનિટ ભગવાન માતાજી હું તમને પૂછીને લઉં કે ના લઉં? પૂછીએ છે નો ના, નેવર ના. અને પછી જ્યારે એનું પીડા ભોગવવાની આવે ત્યારે પરિવાર બરબાદ થઈ જાય છે. એક પ્રેક્ટિકલ અનુભવ બતાવું કે આયુસીએલ કંપનીની અંદર એન્જિનિયરોના હેડ, એની એ વખતે 1 લાખ સેલેરી હતી બિફોર 7 or 8 years અગો. તો એને એવું કીધું, મને આ વિચાર ક્યાંથી આવે એવું હું તમને કહું છું કે તો ત્યારે એને જોયું તો એની એક દીકરી સીએ ફર્સ્ટ યરમાં હતી, બીજી હતી એક આઈ થિંક મેડિકલ ફર્સ્ટ યરમાં હતી અને બીજી હતી સીએના અંદર સેકન્ડ યરમાં હતી અને દીકરો જે 12થમાં હતો. મને આ વિચાર ક્યાંથી આવ્યો એવું કહું છું કે આ નોટ ઓનલી પ્રોગ્રામ કે નોટ ઓનલી ફોટો સેશન માટે બટ સમાજમાં એક મેસેજ જાય. અને અમારો એવો પ્રયાસ છે કે 5 પણ છોડે ને તો 25 જેટલી દુઆઓ મળશે, કારણ કે એક વ્યક્તિ પર 5 નિર્ભર છે. એક દીકરો ઘરમાં કમાનારો હોય તો પતિ પત્ની બાળકો મા બાપ હોય છે કે નહીં હોતા? હોય છે ને. તો 5ની દુઆઓ મળે. તો એમાં એક વસ્તુ તમે જુઓ, પેલા ભાઈને જ્યારે થતું હતું એના સાસુ ના પાડતા હતા, એના સાસુ બ્રહ્માકુમારી સાથે અટાઈ જતા, તો કીધું જે સમય આવશે ત્યારે જોઈશું. એ ભાઈ ઓલવેઝ આવો જવાબ આપતા હતા. એની પોઝિશન એટલી ખરાબ આવી ગઈ, એક મોઢાના 4 ઓપરેશન અને 4 ઓપરેશન લાસ્ટમાં મને ખબર છે કે જ્યારે મને કીધું કે દીદી તમે એકવાર આવો ને તો હું ગઈ ત્યાં, ત્યારે મને પગમાં બેસીને ભાઈ એમ કે છે પોઝિશન જ નથી કે ભાઈ ઊભા રહી શકે એમ. અને કોઈ મોટી ઉંમર નહોતી, ઓન્લી 40 years. કેટલી? 42 અરાઉન્ડ ના. તો એને એમ કહ્યું કે દીદી મારા માટે તમે જ ભગવાન છો, મને જીવવું છે, મને આ પીડામાંથી મુક્ત કરો.
મારા બાળકો, તો ત્યારે એને યાદ આવ્યું બાળકોનું. જ્યારે કરતો હતો ત્યારે એને યાદ ન આવ્યું. ભાઈ તો પછી ફિનિશ. આદિવાસી સમાજમાંથી આવતા હતા, ગયા છત્તીસગઢ ગામડામાં. હવે ત્યાં એની એજ્યુકેશન દીકરાનું દીકરીઓનું બંનેનું બગડી કે ના બગડ્યું? પછી સૌ થોડો સમય ટચમાં રહે, પણ બધું એમનું છૂટી ગયું, કેમ કે એમના રિવાજો, દરેક સમાજના રિવાજોની અંદર લોકો ભરાઈ જતા હોય છે. અને જ્યારે મેં આ કેસ જોયો ને ત્યારે મને એમ થયું, તો હું જ્યાં જઉં ત્યાં ઇવન કોઈને રાખી પણ બાંધું ને તો હું એ વખતે એ લોકો થોડા ઇમોશનલી સોફ્ટ હોય એ વખતે જ્યારે રક્ષાબંધન કરીએ અમે ત્યારે હું એમની પાસે એક જ વસ્તુ લઉં છું, કારણ કે મારું લક્ષ્ય એવું છે કે એમનો પરિવાર અને પોતે સ્વસ્થ રહે. એટલે તમે જુઓ કે આ વ્યસન એવું નથી કે અમે ખાલી માત્ર તમને એક સ્પીચ આપવા આવ્યા છે, પણ એક વ્યક્તિ 50 વ્યક્તિને છોડાવવાનું લક્ષ્ય લેજો, આટલી રિક્વેસ્ટ છે. ઇવન આપણા રિલેટિવ્સ, આપણા પરિવારમાં, અને એમાં પણ આપણે જોઈએ કે આપણા પેરેન્ટ્સ છે, જ્યારે તમારો જન્મદિવસ હોય અથવા તો એમનો કોઈ સ્પેશિયલ ડે હોય ત્યારે આપણે એમની પાસે આ માંગી શકીએ કે ના માંગી શકીએ? આપણે કહીએ છીએ ને ઘણી વખત આપણે ઇમોશનલી બ્લેકમેલ કરીએ છીએ, તો ક્યારે? એમના જન્મદિવસના દિવસે અથવા તો આપણા જન્મદિવસે આપણે બર્થડે ગિફ્ટ ઉપર માંગી શકીએ કે ના માંગી શકીએ? વિદ્યાર્થીઓ, યસ ઓર નો? યસ. કેટલા જણા છોડાવશે? પરિવારની અંદર કે રિલેટિવ્સમાં કે આસપાસ? થોડો હાથ ઊંચો કરશો. કેટલા જણા પ્રયાસ કરશે? એકદમ દિલથી, જબરજસ્તી નથી, દેખાદેખી નહીં કે ભાઈ હું તો નહીં જ કરું, નેવર લાઈફમાં. મારો પરિવાર વ્યસન મુક્ત પરિવાર. ઓકે, તો ખાસ બ્રહ્માકુમારી સંસ્થાને સાહેબે ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. તો ખાસ લક્ષ્ય એવું છે કે નહીં કે ખાલી દીદી પણ આપ સર્વ જોડાઓ આ સેવાકીય પ્રવૃત્તિમાં. જરૂરી નથી કે તમે ક્યાંય પણ જ્યાં પણ રહો છો ત્યાં તમે પ્રયાસ કરી શકો છો. અમારી ક્યાંય પણ જરૂર હોય તો તમે અમને યાદ પણ કરી શકો છો. અમે ઓલવેઝ સાથે છીએ. અને બીજું ખાસ કહીશ કે બ્રહ્માકુમારી સંસ્થા, અમે સાહેબને એક જ વખત હું તો આવી હતી, રસ્તામાંથી પસાર થઈ મને યાદ આવ્યું તો સાહેબે બહુ જ વ્યવસ્થિત રીતે આ નિર્ણયને વધાવી લીધો, વેલકમ કર્યું અને એમણે કીધું કે હા. અને પછી એમણે એમના પણ જે પણ કાર્યો છે એના વિશે પણ માહિતી આપી અને બહુ જોયું કે બહુ સોફ્ટ છે. અને એ તો લાગે જ છે મને, કારણ કે તમે પણ બધા એટલા બધા નજદીકથી આ એક જ કોલેજ એવી જોઈ કે જ્યાં સાહેબો આટલું બધું વિદ્યાર્થીઓ સાથે ક્લોઝ છે. હું સાચું કહું છું. ટ્વેલ્થ પછી કોઈ પણ કોઈનું ધ્યાન રાખતું નથી. જે પીજીમાં છોકરાઓ ભણવા જાય છે ને એમને પૂછી લેજો કે કેવી સિચ્યુએશન છે, હે ને? એટલે આપણું આ ભાગ્ય છે, આપણા એટલા કર્મો સારા છે કે આપણને આટલા સારા ગુરુજનો મળ્યા છે. તો ખાસ બ્રહ્માકુમારી સંસ્થા વતી કોલેજ પરિવારનો, આચાર્ય સાહેબનો, આપણા ડીવાયસી સાહેબને એક જ વાર કીધું હા દીદી હું આવીશ